તો અત્યારે શુદ્ધ સિંગ તેલ આવી રહ્યું છે. આપણું જે સવાણું બનવાનું છે એ આ સિંગ તેલની અંદર બનવાનું છે. જુઓ તમે ક્વોલિટી જુઓ તેલની, અને એઠે કડાઈ પણ તમે જુઓ. આ મીઠો લીમડો છે અને આ છે સિંગ તેલ. અને પહેલાં મીઠા લીમડાને તળી લેવાનો છે આ રીતે. ભાઈ ભાઈ ચમકારો બોલ્યો હો, અને જોરદાર સુગંધ જોવો તમે. હવે તેને બહાર કાઢી લેવાનો છે. જોવો તમે. હવે આવી ગયા શિંગદાણા. મકાઈના પૌવાનો સેવડો બની રહ્યો છે. સૌ પ્રથમ આપણે મીઠો લીમડો તળ્યો છે અને હવે શિંગદાણા તળાઈ રહ્યા છે. આ દાણા એકદમ તળાઈ ગયા છે. આવી ગયા મકાઈના પૌવા. તમે જોઈ શકો છો. હવે એને ફ્રાય કરીને નાખવાના છે આપણે. જે આ સેવડો બનાવવાનો છે ને તેમાં જો સરસ મજાના આપણે જમ્બો પૌવા લઈએ છીએ અને એ સિંગ તેલમાં તળવામાં આવે છે. જો આવી ગયા માં ગરમમાં ગરમ. બધા પૌવા તળાઈ જાય પછી બતાવું તમને. છે બૂંદી. આ જે બૂંદી છે ને, જો બેસનની બૂંદી છે. હવે આ જે સવાણું આપણે બનાવીએ છીએ મકાઈનું, તેની અંદર આવી જાય છે. આવી ગઈ સેવ. જો આવી ગઈ સેવ. આ બધી વસ્તુ આપણા જ ફરસાણની છે એટલે એમાં કોઈ ઓલું નથી તમ તારે. અને આ સ્પેશિયલ તેમનો મસાલો બનાવ્યો છે, તે અંદર આવી જાય મિક્સ. હવે તો આ રીતે મિક્સ કરવાનું છે. સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે બાકી રહ્યો નીચેના ઓલામાં મસાલો નાખી દેવાનો છે. જો આવી ગયો મીઠો લીમડો. સરસ રીતે મિક્સ કરતો જવાનો છે. તલ વરિયાળી ધાણા તે પણ આની અંદર સાંટવામાં આવે છે. જો પાછું એકવાર મિક્સ કરવામાં આવશે. જો તારે બસ કલાક આપણું મકાઈનું સવાણું તૈયાર. નાના બાળકો પણ ખાઈ શકે, વડીલો પણ ખાઈ શકે તેવું. આ જરીએ તીખું નહીં આવે. જો તમે આ છે આપણું સ્પેશિયલ સવાણું. મકાઈનો પૌવાનો સેવડો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. સરસ મજાનો, કોઈ પણ કલર નાખ્યા વગરનો. નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. ગોપાલભાઈના દેશી ફરસાણમાં તમારું સ્વાગત છે. શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું ફરસાણ. એટલે ભાઈ તમારા બધાના સાથ સપોર્ટથી આજે આપણે 15 આઈટમ ગાંઠિયામાં બનાવી રહ્યા છીએ. એમાં 2 જાતના, અત્યારે 3 જાતના આપણે સવાણા પણ મેકી દીધા છે. 7 સમુદ્ર પાર ભલામણા આપણે છે ને તમારા બધાના સાથ સપોર્ટથી કેનેડા મેકલું છે, યુકે મેકલું છે, ત્યારબાદ અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, આ 8 થી 10 દેશની અંદર આપણે છે ને આપણું ફરસાણ મેકલી દીધું છે. અને તમે બધાએ જે આપણને સાથ સપોર્ટ આપ્યો છે એ બદલ તમારો ખૂબ હૃદયપૂર્વક આભાર છે. અને આવો નવો સાથ સપોર્ટ આપતા જાવ, આપણે વેરાયટી વધારતા જવાની છે. એ પણ સિંગ તેલની અંદર જ છે. કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો જ નથી. અત્યારે તમે જુઓ, આ છે સ્પેશિયલ આપણું નાયલોન સવાણું. અને આ છે ઘણાની માંગ હતી કે ભાઈ તમે સવાણું બનાવો. આ છે સ્પેશિયલ આપણું ચોખાના પૌવાનું ચવાણું. આ મકાઈના પૌવાનું સવાણું. આ છે લસણિયા ગાંઠિયા. બરાબર, બાળકોને ખૂબ ભાવતા એવા આ મસાલા સેવ છે. ત્યારબાદ ઘણા બધા લોકોની માંગ હતી, ગોપાલભાઈ આપણે રેગ્યુલર સેવ બનાવો, એટલે આપણે આ રેગ્યુલર સેવ પણ બનાવી છે. અને હું તમને કહું તો ભાઈ આ ફૂલવડી છે. ત્યારબાદ આ કુંબળિયા ગાંઠિયા છે, જે અત્યારે આપણો મોસ્ટ ફેવરિટ. માર્કેટમાં તમને મળે છે ને કલરવાળા મળે છે, અને ક્વોલિટી નહીં હોય. આપણે એકવાર ટેસ્ટ કરશો ભાઈ સાહક થઈ જશો, એની ગેરંટી હું આપું છું. સાથે તમને ભાવનગરી ગાંઠિયા મળી જશે.
અહીંયા તમને પાછા કેળાની વેફર મળી જવાની છે. એ પણ છે ને ભાઈ જોરદાર જ આપણે વેરાયટી બનાવી છે. જેને ડબલ મરીના ગાંઠિયા ખાવા છે એના માટે આપણે ડબલ મરીવાળા પણ બનાવીએ છીએ. આ એક ગાંઠિયા આપણે 400 રૂપિયાવાળા છે, બાકી બધા ભાવ છે ને આપણે 350 રૂપિયા છે. અને આ છે આપણા મેથી મસાલા ગાંઠિયા, જે લીલી મેથીમાંથી બનાવવામાં આવે છે. આ છે ભાવનગરી તીખા ગાંઠિયા, જે આપણે પાવ ગાંઠિયા ખાઈ શકીએ, બરાબર. આ છે આપણે તીખી પાપડી. પાપડી એટલી બધી જાય છે કે ભાઈ લોકો વારા ગણીએ ગમે ઓર્ડર પડે એમાં પાપડીનો હોય જ છે. અને માગ હતી કે તીખી પાપડી બનાવો, એટલે આપણે આ તીખી પાપડી પણ બનાવી છે. અને મોસ્ટ ફેવરેટ જો આઈટમ હોય તો એ છે આપણી રેગ્યુલર પાપડી, મોળી પાપડી. એ પણ તમને મળી જવાની છે. અને આ છે લસણિયા ગાંઠિયા, જે લોકો લસણ ખાવાના ટેસ્ટ કરવાના શોખીન છે ને એના માટે આપણે બનાવ્યા છે. આ આપણે છે ને ભાઈ આ મકાઈના પૌવાનો સેવડો બનાવ્યો છે. અને ઘણા લોકો મને કહેતા હતા કોમેન્ટમાં, ગોપાલભાઈ સેવડા જ બનાવો નકરા ગાંઠિયા જ બનાવો છો. એટલે બધાના આમ જુઓ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ આજે નથી કરવાનું, કાલે નથી કરવાનું. આપણે તમને બીજા માર્કેટમાં મળતા ઓલામાં છે ને ગુંદીની અંદર કલર અલગ અલગ નાખતા છે, લીલો નાખતા છે, લાલ નાખતા છે. આપણે પ્યોર હળદર નાખેલી જ બનાવી છે. અને આ જો તમે આપણું નાયલોન મકાઈના પૌવાનું ચવાણું એકદમ રેડી છે. આમ કંઈ નામ કરો ને એકદમ ક્રન્ચી અને ટેસ્ટ કરો એટલે મોજ આવી જાય. નાના બાળકોથી લઈને વડીલો ખાઈ શકે તેવું. વડીલોને દાંત ન હોય ને તો ખાલી આમ કંઈ આમ કરી છે ને ભાઈ તો ભૂકો થઈ જાય. જો એટલું ટેસ્ટફુલ. ખોટા ગરમ મસાલા આપણે વાપરતા નથી, જેથી કરીને બધાને ખાવાની મજા આવે. શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું ફરસાણ તમારે મગાવવું, ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, કોલ કરો એટલે ભાઈ ગુજરાતમાં 30 રૂપિયા કિલો એ ચાર્જ લે છે, કુરિયર ચાર્જ 350 આપણા છે, તમારા ઘર સુધી પહોંચી જશે. તો હવે રાહ કોની જોઈ રહ્યા છો? ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, ગોપાલભાઈનું દેશી ફરસાણ તમે પણ મગાવી લ્યો.